students. In the previous lecture, we have discussed some formulas and some revision topics related to your standard 10. Okay, standard 10 ને ટ્રિગ્નોમેટ્રી ના થોડા ફોર્મ્યુલાઝ અને ડિસ્કસ કરેલું જે બી હતું બાકીના જે આઈડેન્ટિટીઝ ને છે આપણે વિથ પ્રૂફ ડિસ્કસ કરીશું ઇન ફ્યુચર. અત્યારે હાલ આપણે ચેપ્ટર 3 નો ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. The first topic is angle measurement. Angle measurement. આ ટોપિક તમે આમ તો ફિઝિક્સમાં સ્ટડી કરી લીધો. હમણાં જ્યારે ફિઝિક્સ ચાલતું હતું ત્યારે આ ટોપિક સરે કરાયો હશે. સ્ટીલ અત્યારે હાલ આપણે ડિટેલમાં એને સ્ટડી કરીએ છીએ. ધ્યાન રાખજો, જો આ જ વસ્તુ લાઈવ લેક્ચર હોય તો તમને હું 3-4 વાર રોજ આવીને રિવિઝન કરાવું, પણ વિડીયો છે એટલે વિડીયોમાં રિવિઝન કરાવવું પોસિબલ ના બને. એટલે તમારે એક કામ કરવું પડશે કે જે બી વિડીયોઝ છે એને તમારે ફાસ્ટ ફોરવર્ડ મોડમાં ડેલી રિવાઇઝ કરવા પડશે, બરાબર? અને એની મેક્સિમમ પ્રેક્ટિસ રાખવી પડશે, નહીં તો તમે ભૂલી જશો તો કોઈ મતલબ નથી. જે બી કામ કર્યું છે એનો આઉટપુટ 0 આવશે. બટ તમે જો કન્ટિન્યુઅસ એક વીક સુધી પ્રેક્ટિસ કરતા રહેશો તો લગભગ તકલીફ નહીં પડે. હું તમને કહીશ કઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે, કઈ વસ્તુ વારે ઘડીએ 2-3 વાર વિડીયો જોવાની જરૂર છે, બરાબર? ને જાતે એને પ્રેક્ટિસ રફ બુકમાં કેટલી વાર કરવી પડશે તો એ તમને હું કહેતો રહીશ. ચલો, એંગલ મેઝરમેન્ટ. The first topic is angle measurement. Our chapter no starting. First question, my first question is, what is angle? What is an angle? Angle શું છે? So we know that this is your initial ray. Suppose this is your initial ray. It is also called as our fixed ray. અને આપણે ફિક્સ્ડ રે કહી દઈએ, મતલબ એ ફિક્સ છે, એનું લોકેશન કે એની સાઇઝ કશું ચેન્જ થવાનું નથી. બટ the second ray is our terminal ray or rotating ray. Second is our terminal ray or rotating ray. હવે rotating ray એનું રોટેશન કર્યા કરશે, એની પોઝિશન ચેન્જ કર્યા કરશે, એટલે એનું નામ આપ્યું છે rotating ray. Suppose the rotating ray is here. It is also known as terminal ray. मतलब કે એનો અહીંયા એન્ડ કરી દીધું કે અત્યારે હાલ આ પોઝિશન પર સ્ટોપ થઈ ગયું છે એટલે ટર્મિનેટ થઈ ગયું છે. This is known as terminal ray. તમારી બુકમાં નામ છે. બીજું એક નામ આપું છું rotating ray, જે રોટેટ કરે છે અને અત્યારે હાલ આ રીતે ઊભું છે. This is your initial ray. The second ray is your rotating ray, and a ray rotate કરતા કરતા different positions પર સ્ટોપ થાય. તે અલગ different positions હું તમને બતાવવાનો ટ્રાય કરું છું. This is the first position. Now the second position, this is initial ray which is our fixed ray. એ આપણે ચેન્જ નથી કરતા, but the terminal ray or rotating ray is like this. Suppose this is your rotating ray. So this is your initial ray. With the name of initial ray, and this one is your terminal ray. Clear? Now, what is the difference between these two? So initial ray, the size of initial ray same here. Size of terminal ray also same here. Then what is the difference between these two? આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? તો there is a difference between these two is this portion. આ પોર્શન આમાં ઓછો કવર થાય છે, આમાં વધારે કવર થાય છે. અને એનું રીઝન એક જ છે કે ઇનિશિયલ રે તો એક જ પોઝિશન પર છે, બંને જગ્યાએ સેમ છે. બટ જે ટર્મિનલ રે છે, ટર્મિનલ રે થોડુંક આમાં વધારે આમ ડિફર થયું છે, આમાં ઓછું ડિફર થયું છે એઝ કમ્પેર ટુ ધીસ ટર્મિનલ રે. ઓકે, ઇનિશિયલ રે થી તમારું ટર્મિનલ રે અહીંયા જલ્દી સ્ટોપ થઈ ગયું છે, મતલબ એનું ડિફર ઓછું થયું છે, બરાબર છે? બહુ દૂર નથી ગયું, ધીમે ધીમે રોટેટ થતો એ સ્ટોપ થઈ ગયું. ઓકે, અને આ થોડુંક વધારે રોટેટ થઈને પછી સ્ટોપ થયું છે. જો આટલું ક્લિયર છે? તો એનો મતલબ કે there is one quantity
That is one quantity. એક એવી ક્વોન્ટિટી આપણે લાવવી પડશે કાં તો કન્સિડર કરવી પડશે કે જે આ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવે. કોનો? તો કે ઇનિશિયલ રેટ તો ક્લિયર એક જ જગ્યાએ છે, બટ ટર્મિનલ રેટનો ડિફરન્સ બતાવે તો એને કહેવાય કે જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટીને નામ આપ્યું છે એંગલ. That quantity will be the differ. કેટલું ડિફર થયું છે from initial ray to terminal ray. This is known as your angle. આને કહેવાય angle. This is known as angle. This is also known as angle. Initial ray to terminal ray. આમ કેટલું ડિફર થયું છે તો આમાં ઓછું ડિફર થયું છે, આમાં વધારે ડિફર થયું છે. That means this measurement જો આપણે આ મેઝરમેન્ટ કરી લઈએ તો ક્લિયર થઈ જાય કે આનું વધારે છે આનું ઓછું છે એટલે મતલબ this one is higher angle and this is lower angle. ખબર પડે છે? તો આ એંગલની ઇમ્પોર્ટન્સ છે. એંગલ કેમ આપણે મેઝરમેન્ટ કરવું પડ્યું, એંગલની ક્વોન્ટિટી કેમ ડિફાઇન કરી, કેવી રીતે ડિફાઇન કરી તો આપણે આવું મેઝરમેન્ટ આવે. ક્લિયર છે? સારું. હવે આ જે એંગલ્સ છે ને એને ડિનોટ કરવા માટે જનરલી થીટા, આલ્ફા, બીટા, ગેમા આવા બધા વર્ડ્સ યુઝ કરતા હોય છે, આવા નોટેશન્સ યુઝ કરતા હોય છે. The angle is denoted by આની ડેફિનેશન નથી લખતો, બરાબર? ડેફિનેશન તો ક્લિયર થઈ ગઈ કે આને એંગલ કહેવાય. હવે એની ડેફિનેશન શું લખવાની? તો the measurement between initial ray and rotating ray or terminal ray is called as angle. એવું બધું નહીં લખવાનું, આપણે એવું યાદ બી નથી રાખવું, ખાલી એટલું ખબર છે કે આને એંગલ કહેવાય. બરાબર? જેટલું કામનું છે એટલું જ આપણે યાદ રાખીશું, વધારે મગજમારી નહીં કરવાની. The angle is denoted by, એંગલ ડિનોટ કરવા માટે થીટા, આલ્ફા, બીટા and gamma આ રીતે તમે વર્ડ્સ નોટેશન્સ યુઝ કરો છો. બરાબર? ઘણી વાર જરૂર પડે તો બીજા અધર એક્સ્ટ્રા ફાઈ આવે, ફાઈ આવશે. તમારા ફિઝિક્સમાં ફાઈ આવશે મેક્સિમમ, આપણે મેથ્સમાં તો બહુ ફાઈ નો યુઝ નથી એકાદ બે ક્વેશ્ચન સિવાય. ચલો there is ફાઈ. ચલો આ થઈ ગયા મેઝરમેન્ટ્સ માટેના એંગલ્સના નોટેશન્સ, મતલબ એને કંઈક નોટેશન્સ તો આપવું પડે, એવા નોટેશન્સ આપી ગયા. ચલો હવે વાત કરીએ છીએ એંગલ મેઝરમેન્ટ માટેના બે યુનિટ્સ છે. There are two units of measurement of angle. First one is degree measurement. The first one is degree measurement and the second one is radian measurement. બે મેઝરમેન્ટ છે તો આપણે ફર્સ્ટ મેઝરમેન્ટ સ્ટડી કરીએ. ફર્સ્ટ મેઝરમેન્ટ ડિગ્રી મેઝરમેન્ટ. ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલી રહ્યો છે અત્યારે હાલ, તો ધ્યાન રાખજો. આ ટોપિકમાં જે યાદ રાખવાનું છે હું કહી રાખીશ કે આટલું યાદ રાખવાનું છે, તો એને તમારે વારે ઘડીએ રિવાઇઝ કરતા રહેવું પડશે, નહીં તો ભૂલી જશો. The degree measurement. What is degree measurement? So there are two units of angle measurement. Angle measurement જેમ કે કોઈ બી ક્વોન્ટિટી હોય, સપોઝ લેન્થ છે, there are many units of measurement of length. Inch, foot, kilometer, meter, centimeter, millimeter. There are many measurement units. Here, the measurement of angle, there are two units we have to learn. The first one is degree measurement and second one is radian measurement. First, આપણે degree measurement study કરી રહ્યા છે. What is degree measurement? Degree measurement શું છે એ સમજીએ. ડિગ્રી મેઝરમેન્ટ તમે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો. રાઈટ એંગલ ટ્રાયેંગલ 90 ડિગ્રી, બરાબર? પછી કોઈ બી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, બધા જ એંગલ કેવા હશે? સેમ. અને કેટલા? 60 ડિગ્રી. આ બધું તમે સ્ટડી કર્યું છે. તો એ શું છે? એ તમે જે એંગલ મેઝર કર્યો થિયરી, બરાબર? અને એ જ તમે લખ્યો છે. બહુ જ સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? મેઝરમેન્ટ એંગલ માટે તમે કઈ બી લોજિક્સ યુઝ કરતા હોય છે તમારી બોક્સ, કંપાસ બોક્સના ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરીને તમે એંગલ મેઝરમેન્ટ કરી શકો છો. બરાબર? હવે એ જ રીતે સમજો હું તમને 1 ડિગ્રીની ડેફિનેશન આપવા જઈ રહ્યો છું. મારે 90 ડિગ્રી ખબર છે, મને 360 ડિગ્રી એટલે આખું રાઉન્ડ ખબર છે મને, બટ મારે એનું કામ નથી. 180 ડિગ્રી એટલે ઇનિશિયલ રે આમ હોય, ટર્મિનલ રે આમ હોય, એટલે આ એંગલ કેટલો થાય? 180 ડિગ્રી. આ બધું મને ખબર છે, બરાબર? 90 ડિગ્રી એટલે ઇનિશિયલ રે આમ હોય અને ટર્મિનલ રે આમ હોય, એક્ઝેક્ટ 90 ડિગ્રી મેઝરમેન્ટ થાય.
આ બધું મને ખબર છે, મારે જોઈએ છે 1 ડિગ્રી. ધ ડેફિનેશન ઓફ 1 ડિગ્રી, આપણે 1 ડિગ્રીનું મેઝરમેન્ટ કરવું હોય કાં તો 1 ડિગ્રી કેટલો થાય, કેવી રીતે મેઝર થાય અને એનું રિલેશન શું છે બધું જોવાનું છે આપણે. તો એ સમજીએ. ચલો પહેલા 90 ડિગ્રી. there are many angles. પહેલા હું એંગલ્સ બધા ડિફરન્ટ બતાવી દઉં છું. this one is your initial ray, this is your terminal ray or rotating ray. this angle is 90 degree. 90 degree એંગલ માટે આ સ્ક્વેર બ્રેકેટ જેવું બતાવવામાં આવે છે અને એ રિપ્રેઝન્ટ કરે છે એંગલ 90 ડિગ્રી. 90 ડિગ્રી બરાબર છે. ચલો બીજા ઘણા બધા એંગલ્સ તમને ખબર છે. this is your initial ray, this is your terminal ray, then this angle measurement is 180 degree. मैं आम डायरेक्शन સાથે આ ઇનિશિયલ રે છે ના ટર્મિનલ આમથી આમ મેજર કર્યું છે બરાબર. બે સાઈડ મેજરમેન્ટ આવે એ પછી જોઈએ છે, અત્યારે હાલ આટલું ધ્યાન રાખો. ક્લિયર? તો આ 180 ડિગ્રી છે. there are many angles, બીજા ઘણા બધા એંગલ્સ છે પણ બધા બતાવતો નથી. તમને બધા ક્લિયર છે કયા કયા એંગલ્સ આવશે. 60 ડિગ્રી ના બધું ક્લિયર છે. સો હવે સમજીએ 1 ડિગ્રી. 1 ડિગ્રી શું સમજવું છે? 1 ડિગ્રી બરાબર. હવે 1 ડિગ્રી સમજવા જઈએ એના પહેલા તમને 90 ડિગ્રી એંગલ ખબર હોય તો here this is the 90 degree angle. This is your initial ray and this is your terminal ray. This is terminal ray, this is initial ray. This angle is 90 degree. આ એંગલ તમારો કેવો છે? 90 degree. હવે હું 90 degree, if I am dividing the 90 degree into 90 equal parts, if I am dividing the 90 degree angle into 90 equal parts, કેટલા equal parts કરું છું? 90 equal parts. હું અત્યારે 90 parts બતાવી નહીં શકું આ ફિગરમાં, પોસિબલ નથી બતાવવા, બટ હું તમને બતાવું છું, સમજી લો કે there are 90 equal parts. આ બધા 90 equal parts છે, consider. Here 90 degree angle measurement is there. We know that this is your initial ray, this is terminal ray. This measurement is 90 degree. If I am dividing this 90 degree into 90 equal parts, કેટલા parts માં કરું છું? 90 equal parts. Then each part is known as 1 degree. Each part is known as 1 degree. This is the second part is also known as 1 degree. This is third 1 degree, 1 degree, 1 degree, 1 degree, 1 degree, 1 degree. There are many 1 degree angles. કેટલા angles છે? 90 equal parts થયા તો 90 angles બનશે અને બધાનું મેઝરમેન્ટ શું છે? 1 degree. There are 90 angles અને 90 angles નું બધાનું મેઝરમેન્ટ 1 degree છે. મતલબ આ બંનેનું મેઝરમેન્ટ 1 degree, પછી અહીંથી અહીંનું મેઝરમેન્ટ 1 degree. અને હા, તમે અહીંથી અહીંનું મેઝરમેન્ટ કરો 1 + 1 2 degree, પછી 1 + 1 + 1 3 degree, 1 + 1 + 1 + 1 4 degree. Same here 1 + 1 + 1 + 1 + 1 5 degree. એ જ રીતે તમે 90 લાઇન્સ આખી ક્રોસ કરીને જાઓ એટલે ટોટલ એંગલ તમને 90 ડિગ્રી મળે. તો ક્લિયર થયું what is 1 degree? What is 1 degree? Okay, if 90 degree is divided into 90 equal parts, 90 equal parts, then each part is 1 degree. Each part is 1 degree. એક પાર્ટ જે છે એને 1 ડિગ્રી કહેવાય. અને ડિગ્રી મેઝરમેન્ટ માટે ઉપર તમને ખબર છે કે ઉપર 0 જેવો ડોટ મૂકો છો બરાબર, ઉપર 0 લખો છો. 1 ડિગ્રી આ ડિગ્રી માટેનો સિમ્બોલ છે. 1 ડિગ્રી લખવું હોય તો એ લખાય, ઓર આને આપણે લખવું હોય તો બી લખાય 1 ડિગ્રી. ક્લિયર? આ થઈ ગયું તમારો 1 ડિગ્રીની ડેફિનેશન. ધ ડેફિનેશન ઓફ 1 ડિગ્રી. ક્લિયર છે? ચલો આ ડિગ્રી મેઝરમેન્ટની વાત કરી, એમાં 1 ડિગ્રીની ડેફિનેશન જોઈ. એટલે હવે તમે વાત કરો કે 270 ડિગ્રી, તો ટોટલ 270 આવા પાર્ટ્સ થઈને ભેગા થઈને એંગલ બનતો હશે ને એ બને 270 ડિગ્રી. ક્લિયર? અત્યારે હાલ આટલે સુધી રાખીએ.
હજુ તમે 1 ડિગ્રીમાં બીજા પાર્ટ્સ પાડો. સપોઝ 1 ડિગ્રી એટલે આ એક 1 ડિગ્રી છે. ધીસ ઇઝ 1 ડિગ્રી મેઝરમેન્ટ. આ બી એક 1 ડિગ્રી મેઝરમેન્ટ છે. આ બંને વચ્ચેનું એંગલ મેઝરમેન્ટ છે ને 1 ડિગ્રી છે. ભલે તમને 90 પાર્ટ્સ મેં બતાવ્યા નથી, પોસિબલ નથી એટલે મેં બતાવ્યા નથી, બટ બે કોઈ બી કન્સિક્યુટિવ બે રે છે એની વચ્ચેનો જે એંગલ કન્સિડર કરો એ કેટલો હશે? 1 ડિગ્રી. અને એ 1 ડિગ્રી એંગલ છે એને હું થોડુંક સ્પ્લિટ અપ કરીને અહીં બતાવું છું. This is your angle. થોડોક મોટો બતાવું છું. This angle is your 1 degree. Actually માં 1 degree આટલો મોટો એંગલ ના હોય, બરાબર, બટ બતાવવાનો ટ્રાય કરીએ 1 degree એંગલ આટલો છે. So this is your 1 degree angle. If I am dividing this 1 degree into 60 equal parts, if I am dividing this 1 degree into 60 equal parts, કેટલા પાર્ટ્સ કરું છું? 60 equal parts કરું છું. The first part, second part, third part, એવા ટોટલ કેટલા પાર્ટ્સ થયા? 60 equal parts. Then each part having measurement is 1 minute. અને એ એક પાર્ટનું મેઝરમેન્ટ કેટલું બોલાય? 1 minute. 1 minute. ધ્યાન રાખજો. આ અવર નહીં, અવર્સ નથી ભાઈ, મિનિટ. અવર્સ એવું બધું નથી. આને નામ આપ્યું છે એંગલ મેઝરમેન્ટના મિનિટ નામ આપ્યું છે, તો કશું વાંધો નહીં, આપણે મિનિટ કન્સિડર કરીએ. તો ધીસ ઇઝ 1 ડિગ્રી અને એના કેટલા ઇક્વલ પાર્ટ્સ કર્યા છે? તો 60 ઇક્વલ પાર્ટ્સ. સેમ વસ્તુ, if 1 degree is divided into how many equal parts? 60 equal parts. 60 equal parts. Then each part is how many? 1 minute. 1 minute, and it is denoted as 1 minute. रिप्रेजेंट કરવા માટે ઉપર સિંગલ ડેશ યુઝ થશે. 1 મિનિટ રિપ્રેઝન્ટ કરવા માટે ઉપર સિંગલ ડેશ યુઝ થશે. અને આ વસ્તુ તમે સ્ટડી કરી ગયા છો ક્યાં? તો ફિઝિક્સમાં આવી ગયું, બરાબર. પેરેલેક્સ મેથડનો એક સમ છે એક્ઝામ્પલ કરીને, અને એમાં આ ક્યાંક આવ્યું હશે. ક્લિયર છે? આ થઈ ગયો ક્લિયર. 1 ડિગ્રીના ટોટલ કેટલા પાર્ટ્સ કર્યા? 60 ઇક્વલ પાર્ટ્સ. એમાંથી એક પાર્ટ લઈએ તો each part is known as 1 minute, અને એનો સિમ્બોલ છે 1 અને ઉપર એક ડેશ કરવાનો. ક્લિયર? હવે 1 મિનિટના 60 ઇક્વલ પાર્ટ્સ. Now 1 minute, suppose this angle is your 1 minute. આ એંગલ 1 મિનિટ છે એવું કન્સિડર કરો. એક્ચ્યુઅલમાં આટલો મોટો ના હોય, બટ કન્સિડર કરો. This angle is your 1 minute. And if I am dividing this angle into this 1 minute into 60 equal parts, કેટલા equal parts કરું છું? 60 equal parts. 60 equal parts એ બતાવી બી નહીં શકું, બતાવ્યા બી નથી, મેં અમુક પાર્ટ્સ બતાવ્યા છે. તો each part is known as 1 second. આવું ડિટેલમાં એક્સપ્લેનેશન ક્યાંય બુકમાં કે કશે નહીં મળે. ધ્યાન રાખજો, સમજો. અત્યારે શું છે? 1 ડિગ્રીના 60 equal parts કર્યા, તો each part is known as 1 minute. Now I am dividing the 1 minute angle into 60 equal parts. Then each part is known as 1 second. એ part ને કેટલું કહેવાય? 1 second. સમજો ભાઈ, બધું રિલેશન, બધું ધ્યાન રાખજો. If 1 minute આપણે લખીએ, 1 minute is divided into 60 equal parts. જેટલું કામનું છે એટલું લખું છું, વધારાનું નથી લખતો હું. Divided into 60 equal parts. Then each part is 1 second. અને એ એક પાર્ટને શું કહેવાય? 1 second. ઓર અને એનો સિમ્બોલ છે 1 અને એની ઉપર બે ડેશ કરવાના. એક નહીં, બે ડેશ. એક ડેશ મિનિટ માટે યુઝ કર્યો છે, સેકન્ડ માટે ડબલ ડેશ કરજો 1, એની ઉપર ડબલ ડેશ.
ક્લિયર? આનો મતલબ એવો થયો કે what is 1 degree? તો 90 degree ના 90 equal parts કરો, then each part is known as 1 degree. And if I am dividing the 1 degree angle into 60 equal parts, then it represents, each part represents 1 minute angle. કેટલો angle measure કરે? 1 minute angle. And if I am also dividing the 1 minute angle into next 60 equal parts, then each part is known as 1 second angle. આ નાના મેઝરમેન્ટ આવી ગયા બધા, બરાબર છે? નાના મેઝરમેન્ટ્સ પર આવી ગયા. 1 સેકન્ડ એંગલ તમે વિચારો, તમે ડ્રો કરો ના ડ્રો કરી શકો, બરાબર? 1 ડિગ્રી તમને ખબર છે કે કેટલો થાય છે, તો એની વિચારો કમ્પેરિઝન 1 મિનિટ કરો એટલે એના 60 ઇક્વલ પાર્ટ્સ કરો, અને એમાંય પાછો એક જે સિંગલ પાર્ટ વધ્યો અને મેં પાછો ફરીથી 60 ઇક્વલ પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો, તો કેટલું બધું નાનું. અને હવે વાત કરીએ કે ડિગ્રી, મિનિટ એન્ડ સેકન્ડ, એનું ત્રણેયનું રિલેશન સમજીએ. વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ડિગ્રી મેઝરમેન્ટ, મિનિટ મેઝરમેન્ટ અને સેકન્ડ મેઝરમેન્ટ? કેમ રિલેશન? તો કોઈ બી ક્વોન્ટિટી હોય, સપોઝ લેન્થ છે, તમે લેન્થ જ્યારે સ્ટડી કરી ત્યારે એના મેઝરમેન્ટ યુનિટ્સ ઘણા બધા છે, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર, બધા જ યુનિટ્સ છે. તો એ બધા જ યુનિટ્સનું એકબીજામાં કન્વર્ઝન તમને ખ્યાલ હોય છે, રિલેશન્સ ખ્યાલ હોય છે કે 1 કિલોમીટર ઇક્વલ્સ ટુ 1000 મીટર. સેમ યર તમને કન્વર્ઝન યાદ હોવું જોઈએ, આવડવું જોઈએ. તો હવે સમજો કન્વર્ઝન પર જઈએ. ચલો, 1 કન્વર્ઝન, ધ રિલેશન બિટવીન ડિગ્રી, મિનિટ એન્ડ સેકન્ડ મેઝરમેન્ટ, બરાબર? તો એવું હેડિંગ બેડિંગ નહીં લખતો, એવું બહુ ડિટેલમાં નહીં લખતો, પણ ડાયરેક્ટ લખી દઉં છું કે રિલેશન શું છે. એટલે તમારે બહુ યાદ નહીં રાખવાનું, બહુ લખવાનું નહીં. ક્લિયર? 1 ડિગ્રી, ચલો 1 ડિગ્રી એટલે કેટલું થાય? ઇક્વલ્સ ટુ કેટલા મિનિટ્સ થાય? 1 ડિગ્રીમાં કેટલા મિનિટ્સ આવે? તો તમે 1 ડિગ્રીના ટોટલ કેટલા પાર્ટ્સ કર્યા? 60 ઇક્વલ પાર્ટ્સ. એક પાર્ટ 1 મિનિટ કહેવાય, બીજો પાર્ટ 1 મિનિટ, થર્ડ પાર્ટ 1 મિનિટ, અને બધા જ પાર્ટ ભેગા થાય એટલે શું બને? 1 ડિગ્રી. એટલે ટોટલ કેટલા પાર્ટ્સ ભેગા થાય? 60 પાર્ટ્સ. ધેટ મીન્સ 1 ડિગ્રી ઇક્વલ્સ ટુ 60 મિનિટ્સ. મિનિટ્સ નો આપણે સિમ્બોલ ડેશ યુઝ કરશું, સિંગલ ડેશ. તો 1 ડિગ્રી ઇક્વલ્સ ટુ 60 મિનિટ્સ. ક્લિયર? નેક્સ્ટ કન્વર્ઝન. અને એના ફરીથી આ જે 1 મિનિટ હતો એના બીજા ફરીથી કેટલા પાર્ટ્સ કર્યા? 60 ઇક્વલ પાર્ટ્સ. અને એ એક સિંગલ પાર્ટ શું કહેવાય? 1 સિંગલ પાર્ટ ઇઝ યોર 1 સેકન્ડ. મતલબ 1 મિનિટમાં કેટલા સેકન્ડ આવે? ધેર આર 60 સેકન્ડ. જો એક પાર્ટ 1 સેકન્ડ, બીજો પાર્ટ 1 સેકન્ડ, સેકન્ડ 1 સેકન્ડ, આવા કેટલા પાર્ટ્સ ભેગા થાય? 60 પાર્ટ્સ. એટલે કે 1 minute equals to how many seconds? So we know that there are 60 seconds. 1 minute ના 60 પાર્ટ્સ કર્યા, એક પાર્ટ 1 સેકન્ડ, એવા ટોટલ 60 પાર્ટ્સ ભેગા થાય એટલે 60 સેકન્ડ. that means 1 minute. 1 minute equals to 60 seconds. ક્લિયર? યાદ રાખજો. હવે 1 minute equals to 60 સેકન્ડ, અહીંયા 1 ડિગ્રી equals to 60 મિનિટ્સ. તો 60 મિનિટ્સ ને મારે સેકન્ડમાં કન્વર્ટ કરવા હોય તો 60 મિનિટ્સ એને 60 into 1 મિનિટ કરી દો, અને 1 મિનિટની જગ્યાએ 60 સેકન્ડ, યુનિટ કન્વર્ઝન. તો 60 into 60 મતલબ 3600 seconds. It is equals to 3600 seconds. ક્લિયર છે? આ 1 ડિગ્રી equals to 3600 seconds થશે. ક્લિયર? સારું. 1 minute equals to 60 seconds. હવે મારે એવું પૂછવું છે કે 1 second equals to how many minutes? 1 second equals to how many minutes? Minutes લખવાની કેટલી થાય? તો સિમ્પલ છે, બંને સાઈડ 60 થી ડિવાઈડ કરો. તમારે એ જોઈએ 1 સેકન્ડ, તો ડિવાઇડિંગ બોથ ધી સાઈડ બાય 60. તમે 60 થી બે સાઈડ ડિવાઈડ કરો એટલે આ થઈ ગયું 1 સેકન્ડ, તો આ થઈ જાય 1/60. 1/60 minutes. ક્લિયર છે ભાઈ? ચાલો 1/60 minutes. અને હજુ બી તમારે ડિગ્રી મેઝરમેન્ટમાં જોઈતું હોય તો 1 second equals to how many degree?
હાઉ મેની ડિગ્રી? તો 1 સેકન્ડ. 1 સેકન્ડ જોઈએ છે તો કેટલાથી ડિવાઈડ કરવા પડશે? 3600 થી. તો જ 1 આવે. તો 3600 થી બોથ સાઈડ ડિવાઈડ કરો એટલે તમને મળશે 1/3600 સેકન્ડ ડિગ્રી. 1/3600 ડિગ્રી. ક્લિયર છે? આ થઈ ગયું મેઝરમેન્ટ નું રિલેશન. હજુ બી તમારે 1 મિનિટ માટે લખવું હોય તો 1 મિનિટ ઇક્વલ્સ ટુ હાઉ મચ ડિગ્રી. તો 1 મિનિટ અહીં જોઈતું હોય તો આ રિલેશનમાં 60 થી ડિવાઈડ કરો એટલે 1/60 ડિગ્રી થઈ જશે. બરાબર? આ મેં રિલેશન કેવી રીતે લાવ્યો તમારે ખાલી યાદ આ જ રિલેશન રાખવાના બે, બાકી બધું તો બનાવતા શીખી ગયા તમે. તો ક્લિયર છે ભાઈ ડિગ્રી મેઝરમેન્ટ? તો ડિગ્રી મેઝરમેન્ટ સુધીનો ટોપિક વ્યવસ્થિત ફરી એકવાર જોવો પડે તો જોઈ લો કેવી રીતે કોનું રિલેશન આવ્યું એ. ને નેક્સ્ટ વિડિયોમાં આપણે જઈશું રેડિયન મેઝરમેન્ટ, જે સેકન્ડ મેઝરમેન્ટ છે. અને એ મેઝરમેન્ટ આપણા માટે બહુ યુઝફુલ છે, બહુ ધ્યાન રાખજો. એ મેઝરમેન્ટ આપણા માટે બહુ યુઝફુલ છે. 11th 12th માં જેટલા બી સમ્સ આવશે બધામાં મેક્સિમમ રેડિયન મેઝરમેન્ટ યુઝ કરીશું. તો બહુ જ ધ્યાનથી સમજજો એ મેઝરમેન્ટ. ડિગ્રી મેઝરમેન્ટ તો તમે અત્યાર સુધી યુઝ કરતા જ આવ્યા છો, પણ હવે રેડિયનમાં મેક્સિમમ કામ કરવાનું છે એટલે રેડિયન મેઝરમેન્ટને ધ્યાનથી સમજજો. ક્લિયર છે? આજના વિડિયો માટે એક લાઈક કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વેરી મચ. આજે આટલું સુધી રાખીએ છીએ.